તો અમદાવાદના એસજીવીપી ગુરુકુળ છારોડી ખાતે 27 થી 31 ડિસેમ્બર સુધી 5 દિવસીય સ્મૃતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સ્મૃતિ મહોત્સવના મુખ્ય મહેમાન તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી, અન્ય મંત્રીઓ અને સંતો મહંતો ઉપસ્થિત રહેશે। સ્મૃતિ મહોત્સવમાં 1 લાખ ભક્તો બેસી શકે તેવું ભવ્ય સભા મંડપ તૈયાર કરવામાં આવશે તો 20,000 લોકોનો ઉતારો અને ભોજનશાળા અવિરત 5 દિવસ માટે 1 લાખથી વધારે ભક્તો માટે કાર્યરત રહેશે। 5 દિવસ માટે કથા વાંચન ચાલુ રહેશે। સ્મૃતિ મહોત્સવ દરમિયાન 8,000 બહેનો દ્વારા કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ તમામ કળશ ગુરુકુળના છાત્રો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા। આ કળશ દ્વારા ઠાકોરજીને મહાઅભિષેક કરાશે, જેના માટે 999 નદીઓના જળ, સરોવર તેમજ વાવનું જળ એકત્રિત કરવામાં આવ્યું છે। પુરાણી સ્વામીની પવિત્ર સ્મૃતિમાં આ સ્મૃતિ મહોત્સવ 27 થી 31 ડિસેમ્બર દરમિયાન ઉજવાશે। આ મહોત્સવમાં ભગવદ આરાધનાના અનેક આયોજનો છે, સમાજ સેવાના આયોજનો છે, સમાજ સુધારણાના આયોજનો છે, હેલ્થના આયોજનો છે, યજ્ઞ અનુષ્ઠાન વગેરે પણ આયોજનો છે। એ ઉપરાંત ગીત, સંગીત, નૃત્ય, સત્સંગ, મહાનુભાવોનું આગમન, ધર્માચાર્યોનું આગમન વગેરે અનેકવિધ ભવ્યતા સાથે ઉજવાયેલા આ આયોજનો સાથે 5 દિવસ સ્મૃતિ મહોત્સવ ઉજવાશે। સ્મૃતિ મહોત્સવનું